હાલોલમાં મહોરમ પર્વની ઉજવણીના ભાગરૂપે નગરમાં તાજિયાનું ભવ્ય જુલુસ યોજાયું હતું। ઇસ્લામ ધર્મના સ્થાપક પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના દોહિત્ર પુત્ર હજરત ઇમામ હુસેનની શહાદતને યાદ કરીને મુસ્લિમ સમુદાયના લોકો મહોરમ પર્વની ઉજવણી કરતા હોય છે। મહોરમ મહિનાનો 10મો દિવસ સૌથી વિશેષ માનવામાં આવે છે। ઇતિહાસમાં જણાવવામાં આવ્યું છે કે મહોરમ મહિનાની 10મી તારીખે પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના દોહિત્ર પુત્ર હજરત ઇમામ હુસેન કરબલાના યુદ્ધમાં શહીદ થયા હતા। તેમણે ઇસ્લામના રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું હતું અને આ યુદ્ધમાં તેમની સાથે તેમના 72 સાથીઓ પણ શહીદ થયા હતા। જ્યારે આ યુદ્ધ સત્ય અને અસત્ય માટેનું હતું। જ્યારે દર વર્ષે મુસ્લિમ બિરાદરો ઇમામ હુસેનની યાદમાં મહોરમ પર્વની ઉજવણી કરે છે, જેને લઈ આજે હાલોલ નગરમાં પણ મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નગરના હુસેની ચોક કસ્બા ખાતેથી તાજિયાના ભવ્ય જુલુસ નીકળ્યા હતા અને નગરના મુખ્ય માર્ગો પર ફરી કાદરી મોહલ્લા ખાતે પહોંચ્યું હતું અને ત્યારબાદ સલાતો સલામ દુઆ તેમજ નિયાઝ તકસીમ કરવામાં આવી હતી। નગરમાં આ જુલુસમાં કલાત્મક તાજિયા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। મહોરમ પર્વની ઉજવણીને લઈ નગર ખાતે ઠેર ઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો।